છોટાઉદેપુર જિલ્લાના બાલાવાંટ ગામે એક મકાનમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગની ઘટનામાં સમગ્ર ઘર બળીને ખાખ થઈ ગયું હતું। ઘરમાં રાખેલ અનાજ, ઘરવખરી તેમજ અગત્યના દસ્તાવેજો આગની ઝપેટમાં આવી બળી જતા પરિવારે ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। છોટાઉદેપુર જિલ્લાના બાલાવાંટ ગામે અચાનક એક રહેણાંક મકાનમાં આગ ભભૂકી ઉઠતા સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી। આગ લાગવાના કારણો હજી સુધી સ્પષ્ટ થયા નથી, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે થોડાક જ સમયમાં સમગ્ર મકાન આગની લપેટમાં આવી ગયું। આગ લાગતા આસપાસના લોકો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણી છાંટી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। સાથે જ ફાયર ફાઇટરની ટીમને જાણ કરવામાં આવી હતી। આગની ઘટનામાં ઘરમાં રાખેલા અનાજ, કપડાં, ઘરવખરી તેમજ અગત્યના દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા હતા। સ્થાનિકોના જણાવ્યા મુજબ પરિવારની રોજિંદી જરૂરિયાતની તમામ વસ્તુઓ આગમાં બળી જતા પરિવાર હાલ મુશ્કેલીમાં મુકાઈ ગયો છે। પ્રાથમિક અંદાજ મુજબ આગની ઘટનામાં 4 થી 5 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે। ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ પરિવારને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું છે। આગમાં તમામ ઘરવખરી બળી જતા અસરગ્રસ્ત પરિવારે સરકાર પાસે આર્થિક સહાયની માંગ કરી છે। સ્થાનિકોએ પણ તંત્રને તાત્કાલિક સહાય આપવા અપીલ કરી છે। શેખ મુઝફ્ફર નઝર, છોટાઉદેપુર। મારા કાકાનું મકાન ગેંદુભાઈ રાઠવા, ગંદુ ગંભીર રાઠવાનું મકાન સળગી અચાનક આગ લાગવાથી અમે ઘરે બેઠા હતા, ત્યારે અચાનક જોવા ત્યાં અમારે ઘરમાં આગ લાગી એવું બૂમ પાડવાથી અમે દોડી આવ્યા। પછી એમાં અચાનક અમે ફાયર બ્રિગેડને ફોન કર્યો। ફાયર બ્રિગેડ આવતા આવતા અમારે મોટરો ચાલુ કરીને અમે થોડું સહાય કર્યું છે। એમાંથી અમારે 4 રૂમનું મકાન હળગી ગયું છે ને એમાં અનાજ છે કે ડોક્યુમેન્ટ છે, કાગળો બધા હળગીને ખાખ થઈ ગયા છે। એટલા માટે અમારે કોઈ સરકારમાંથી અમારે કોઈ સહાય કે ગમે તે સરકાર અમારે કોઈ મદદ કરવાની જરૂર કરજો, તમારી અમારી માંગણી છે। અને આ અમારે મકાન સળગીને ખાખ થઈ ગયું છે એ અમારે આ વિડીયો તમને બતાવશું। લાલુભાઈ ગેંદુભાઈ, ગામ બાલાવાડથી ગુજારા પડ્યા। મારા ઘરમાં અચાનક આગ લાગવાથી મારું ઘર સળગીને રાખ થઈ જશે અને એમાં 4 થી 5 લાખનું નુકસાન થયું છે અને એમાં અનાજ કોઈ વસ્તુ રહ્યું નથી। છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારની અંદર હોરદલી જૂથ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ બાલાવાડ ગામે ગત રોજ 18/5/2026ના રોજ બાલાવાડ ગામે તળાવલા ફળિયા ગુંજારા ફળિયાની અંદર કેન્દુભાઈ ગમીરભાઈનું મકાન છે। એ મકાનની અંદર બપોરના 12 સાડા 12ના ગાળાની અંદર અચાનક કુદરતી આગ લગતા આખું ઘર બળીને ખાખ થઈ ગયું છે। એમાં ઘરની સામગ્રી હતી, અનાજ હતા, કરીબન 30 થી 40 ક્વિન્ટલ અનાજ હતું અને એની અંદર પરિવારના કપડાં સહિત અનેક ચીજ વસ્તુ હતી, જીવન જરૂરિયાત ચીજ વસ્તુ એમની જે ઘર પરિવારની એ તમામ બળીને ખાખ થઈ ગઈ છે। સાથે જે બળદોને ચરવા માટે ઘાસચારો પણ હતો એ આ નજીક અત્યારે ચોમાસાનો સમય આવી રહ્યો ત્યારે ઘરની અંદર એ ઘાસચારો પણ ભરેલો હતો, એ ઘાસચારો પણ બધો બળી ગયો છે। અનાજ બધું બળી ગયું છે, ડાંગર, અડદ, મકાઈ, ચણા એવો અનાજ પણ બધો બળીને ખાખ થઈ ગયો છે। અને આ ઘટના અચાનક કુદરતી ઘટના બની છે। અત્યારે આમ દેખવા જાય તો તાપમાન 40 થી 45 ડિગ્રી ટેમ્પરેચર તાપમાન હોવાથી આ વિસ્તારની અંદર ગરમીનો ખૂબ પ્રકોપ હોવાથી આ વિસ્તારની અંદર આ જે બાલાવાડ ગામે જે આ ઘર જે બળવાની ઘટના બની છે એના કારણે અચાનક જે કુદરતી ઘટના બની છે, તો અમારી સરકારશ્રીને નિવેદન છે કે આ જે ઘર માલિક છે એમનું ઘર પાછું બને અને સરકારશ્રીને યોગ્ય રીતે એમની વળતર મળે એવી અમારી ગામના સરપંચ આગેવાન તરીકે માંગ છે। અને આ ભાઈને ફરી પાછું આ મકાનમાં રહેવા માટેનો મોકો મળે। આ નજીકમાં વરસાદનું મોસમ છે તો વળતર એને સારી રીતે ખૂબ વધારે મળે એવી માંગ છે। તો
આજના પ્રસંગે અમે આ મુલાકાત ઘરની લીધી ત્યારે તમામ ઘટના બની છે અમે રૂબરૂ આજે તપાસ કરી અને ગ્રામ પંચાયતના તલાટીને બોલાવી અને પંચનામું કરી અને રિપોર્ટ સરકારશ્રીને અમે તાલુકા વિભાગે પહોંચાડેલો છે.